કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં જો આપણે આપણી ગૌશાળાએ પહોંચી ગયા છીએ. 9-10 વાગી ગયા છે અને મમ્મી પપ્પા અને ભોલીભાઈ આજે ગયેલા છે મોસાળમાં પ્રસંગ છે તો ત્યાં. અને આપણે જો અત્યારના બધી ગૌશાળામાં કરવાની છે મસ્ત સફાઈ. અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. અને જો આ ન્યૂ મેમ્બર બેઠા છે, નામકરણ બાકી છે. મેખું કવડાવે તો લીધો. અત્યારના ગૌશાળાની મસ્ત સફાઈ થઈ ગઈ છે, એકદમ સારામાં સારું મસ્ત ધોવાઈ ગયું છે. અને આજ રવિવારના દિવસે મસ્ત સેવા થઈ ગઈ. રેડી 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 એ કંઈ બોલેગા નહીં મેરી બહેન મુગડી. તો અહીંયા જો બધી ગાયોને બહાર ઓલી કરી દીધી છે, વાડામાં લઈ લીધી ને હવે પછી છે ને આ બધું પતે એટલે આવડા બધા વાહિંદું ભરી લેવાનું છે. અને પ્રકાશભાઈએ છે ને જીસેબી હકાવી અને અહીંયા ફૂલ દબદબો કરાવી દીધો છે પુરાણ કરાવીને. એટલે જો ગાયોને એકદમ કોરું કોરું રહે, ભીનામાં જવું ન પડે એવું થઈ ગયું મસ્ત. અને વાડો જો ખુલ્લો અને વાસળીઓની મોજમાં આટા મારે છે. આવું બધું છે ત્યાં ગૌશાળાનો નજારો. અને આજે છે રવિવારના દિવસે થઈ ગઈ છે મસ્ત સેવા. ગાડીએ જો ગૌશાળાનું કામ કમ્પ્લીટ કરી અને મસ્ત બનાવી છે ભેળ. અને આજ આપણે ભેળ ખાઈને મકાડી દેવાનું છે, કેમ કે આખી ગૌશાળાને ધોઈને આજ વરાપ છે તો ધોઈ નાખીએ એટલે ગાયોને મસ્ત ચોખ્ખું થઈ જાય. તો ભેળ બની ગઈ છે મસ્ત અને આવું ખાઈ લઈએ હાલો. તો અત્યારનું વાતાવરણ જોવો એકદમ ઘમઘોર વરસાદ આવ્યો છે ને ઋષિ દીદી જોવો ફોન જોવો. અને અત્યારનો જોવો નજારો કંઈક અલગ જ છે. અને આપણી કેસર જોવો, કેસર કેસર સરે છે એકદમ નજારો આખો અલગ. ફૂલ વરસાદ વરસે એવું થઈ ગયું છે અત્યારનું વાતાવરણ. અને બપોર પછીને 3-4 વાગી ગયા છે. અને બધી મસ્ત ગાયોનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને હવે આપણે પાછો સમય થઈ જશે હમણાં થોડીક વારમાં ગાયોનું કામ કરે એટલે નિર્વાની પાવન કેસર એ કેસર હાલે 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 ચાલુ થઈ ગયો છે. અને ગાયોને આ બધી નવરાવાની છે, પછી અંદર લેવાનું છે. ઋષિ દીદી ડાલા મખો છે હમણાં જ વૈયાણો છે અને અંદર લે છે. અને જો અહીંયા બધા અંદર વાસરું બાંધેલા છે. અને આજે આપણે આખી ગૌશાળા ધોઈ નાખી છે, સાફ સફાઈ કરી નાખી. એક પણ માખી નથી, કેમ કે આપણે એક ઉપાય કરેલો છે. એ ઉપાય હું તમને હમણાં જણાવું કે આપણે શું કર્યું ને. એટલે બધી એવો ડાલામાં હાલે હાલે હાલે. વરસાદ ચાલુ થઈ ગયો છે, મેઘરાજે વરસવાનું ચાલુ કરી દીધું છે. અને જો હળદરનું આપણે નિંદામણ મસ્ત થઈ ગયું. અને હારવાર વરસાદ પણ ચાલુ છે. અને અહીંયા મસ્ત બેઠા ગૌશાળામાં ને એવું બધું ગાયો ફેરવીને એવું બધું કામ કમ્પ્લીટ કરીએ છીએ. અને જો ગૌશાળા અદભુત ભાઈ જો મિલ્કિંગ નું કામ પતાવી અને હવે ક્યાં જાવ છો એ બોલ છે એની તમને ખબર ને. આમ જો એક્ટર એ ઋષિ બિચારી શું થયું એ મંગુ આવી વાહે મંગુ મંગુ ઋષિને કાંટો વાગ્યો આજે ચપ્પલ તૂટી ગયા ને એવા હેરાન થયા છીએ ને તમે જવા જો. કેમ કે એમ કઈ હેરાન નથી, આમ તો બહુ મજા આવી. આખો દિવસ ગાયોનું કામ કર્યું. અત્યારનું મિલ્કિંગ બધું કામ પતી ગયું છે. અને હવે ધીમે ધીમે જાય છે ઘર બાજુ. અને સિંગ હિંડું દેવું છે. ભોલીભાઈ જાય છે આગળ. સિંડા ને ટેન્શન મત લો, हम लोग नहीं देंगे सिंडा, आपको देना पड़ेगा क्योंकि हमको हिंदी नहीं आता. भाई आया ने स्टोले ते भाई के प्रकाश भाई जा बोली ना बिग फैन आया था. बिग फैन बोली तारा बिग फैन आया था પણ એક જ ભાઈ આવ્યા હતા એટલા મોટા સ્ટોલ. બોલી ના એક બિગ ફેન આવ્યા હતા માં સ્ટોલે મળવા સ્પેશિયલ. પણ હીરો ન હોય હતો તું હે નતો વાયડો બહુ છે. આય રેવા દે આજે આ હોય ને એટલે એમ હસતો જ ન રહે. તો આવું બધું છે અત્યારે. અને હવે જઈએ ભાઈ ઘર બાજુ. કેન જો અહીંથી ત્યાં જો દૂધનું કેન છે. અને પ્રકાશભાઈ સીંડું સામે દે છે. અને આવો અત્યારે વાડીમાં ટ્રેક્ટર બેક્ટર રાખી આવ્યું, કેમ કે આપણે આ રસ્તામાં પુરાણ કર્યું ખેદાન મેદાન કરાવ્યું છે. અને ઋષિ દીદી જો જાય અમારે યાર રસ્તા બહુ ખરાબ. ગૌશાળામાં એવી તબલ થાય ને ચોમાસાના 4 મહિના લોઢાના સેણા સાવવા બરોબર છે.